બજારમાં હાલના સ્તરેથી સારું એવું દબાણ જોઈ રહ્યા છે. 10 થી 20% કરેક્શનની આશંકા પણ આપણે રાખી રહ્યા છે. અને મની કંટ્રોલના મેગા પોલમાં મોટાભાગના એક્સપર્ટ મુજબ હાલ બજારના વેલ્યુએશન ઘણા મોંઘા છે. આ પોલની વધુ વિગતો લઈએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી. જી ચાંદની, જણાવો કે શું છે મની કંટ્રોલના આ મેગા પોલની વધુ વિગતો? જી, સૌથી પહેલાં નજર કરીએ કે બજાર પર જે મની કંટ્રોલનો મેગા પોલ આવ્યો છે કે બજારમાં અહીંયાથી હજુ કેટલો ઘટાડો આવી શકે છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ બજારમાં જે અત્યારે ઘટાડો છે તો હાલના સ્તરેથી 10 થી 20%નો હજુ એક ઘટાડો બજારમાં શક્ય છે. એ રીતે આપણને એક સામે આવતું અહીંયાથી દેખાડી રહ્યું છે. સાથે જ શિખરેથી હાલ નિફ્ટી સેન્સેક્સ જોઈએ તો એ જણાવી દઈએ કે 5% નીચે આવતા દેખાડી રહ્યા છે. જે શિખર બન્યા હતા ત્યાંથી અત્યારે બંને ઇન્ડેક્સ 5% નીચે છે. સાથે જ વૈશ્વિક તણાવ અને ચીનનું મોટું રિસ્ક ફેક્ટર છે. આપણે જાણીએ છીએ કે ઘટાડા પાછળનું જે કારણ છે એક જીઓપોલિટિકલ ટેન્શન જે આવ્યું હતું, ગ્લોબલ ફેક્ટર્સ છે, ચાઇના તરફથી જે એક આપણને થોડું રિસ્ક દેખાડી રહ્યું છે. હવે આગળ એ જોઈએ કે વૈશ્વિક તણાવ અને ચીનથી રિસ્ક જે છે એ કેટલા લોકો માની રહ્યા છે. જે આ પોલ મની કંટ્રોલનો આવ્યો છે તો અહીંયા 52%નું માનવું છે કે હા, આ મુખ્ય કારણો બનતા દેખાડી રહ્યા છે, જ્યારે 48% માની રહ્યા છે કે એ કોઈ મેજર અહીંયાથી કન્સર્ન જે રિસ્ક આપણને નથી દેખાડી રહ્યું. સાથે જોઈએ તો ભારતીય બજારના વેલ્યુએશન કેવા છે, મોંઘા છે કે વ્યાજબી છે કે કઈ રીતે, એના પર પણ એક સર્વે કરવામાં આવ્યો હતો. તો 64% લોકો માની રહ્યા છે કે મોંઘા છે અને વ્યાજબી છે એ 36% લોકોનું માનવું છે. એટલે લગભગ કોઈ એવું માની નથી રહ્યા કે સસ્તા વેલ્યુએશન પર છે, મોંઘા જ અહીંયા વધારે માની રહ્યા છે ભારતીય બજારના જ્યારે વેલ્યુએશન્સની વાત થાય છે. ત્યારબાદ જોઈએ તો બજારમાં સૌથી મોટી ચિંતા અત્યારે કઈ છે એના પર જ્યારે સર્વે કર્યો, મોંઘા વેલ્યુએશન એક મોટું ફેક્ટર છે બજારમાં એક ચિંતા માટે. 44% લોકોનું માનવું છે. પરિણામથી જે નિરાશા જોઈ રહ્યા છીએ આપણે, 36% લોકો એને કારણ ગણાવી રહ્યા છે. અને ગ્લોબલ ફેક્ટર જે છે વૈશ્વિક બજારો તરફથી એક વૈશ્વિક જે ચિંતા છે, રિસ્ક છે, એ 20% માની રહ્યા છે કે બજારમાં સૌથી મોટી ચિંતાનું આ કારણ બનતું દેખાઈ શક્યું છે. કેલેન્ડર યર 24ની અગર વાત કરીએ તો નિફ્ટી ક્યાં જશે, જ્યારે આ કેલેન્ડર યર એન્ડ થશે ત્યાં સુધીમાં નિફ્ટીના લેવલ્સ ક્યાં દેખાઈ શકે છે તો 23,000ની નીચે 16% લોકો એવું માની રહ્યા છે કે 23,000ની નીચેના લેવલ્સ બતાવી શકે છે નિફ્ટી. 23,000 થી 25,000ની વચ્ચે રહેશે એવું 32% જે છે આ પોલમાં માની રહ્યા છે. જ્યારે મેજોરિટી માની રહ્યા છે 48%નું માનવું છે કે 25,000 થી 27,000 સુધીના લેવલ્સ આપણને નિફ્ટીમાં દેખાઈ શકે છે. 27,000ને પાર જશે એવું પણ કોઈ માની રહ્યા છે. લગભગ 4% જે છે માની રહ્યા છે જ્યારે નિફ્ટીના લેવલ્સની વાત આવે છે આ વર્ષના અંત સુધીમાં. હવે ઘટાડો જ્યારે છે બજારમાં તો ક્યાં ખરીદદારી કરશો એ જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે મેજોરિટી માની રહ્યા છે, 76% લોકો માની રહ્યા છે કે લાર્જ કેપમાં આ ઘટાડે એન્ટ્રી કરવી જોઈએ, રોકાણ કરવું જોઈએ. અને સ્મોલ કેપ, મિડ કેપ માટે માની રહ્યા છે માત્ર 24% જે છે એ આપણને માનતા દેખાડી રહ્યા છે. તો ઓવરઓલ એક જ્યારે મની કંટ્રોલનો એક સર્વે કરવામાં આવ્યો તો બજારમાં હાલ જે ચિંતા અને જે ઘટાડો બનતો દેખાડી રહ્યો છે એના પર. ઓકે.